ભાજપ નેતાઓ પોતાની ટિકિટ કપાવવાને લઈને નારાજ તો છે, પણ કહે કોને, જેથી કંઈક ને કંઈક બળાપો ઠાલવી રહ્યા છે। ત્યારે હવે ભાજપના જેમની ટિકિટ કપાઈ છે તેવા સાંસદ અને જેમને ટિકિટ મળી છે તેવા ઉમેદવાર આ બંનેની વચ્ચે આડકતરી રીતે એકબીજા પર પ્રહારો થઈ ગયા છે। તો આ કોણ છે નેતા અને ઉમેદવાર તે જોઈશું અને શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો નારણ કાછડિયાએ ટિકિટ કપાવવાનું દુઃખ જે છે તે ખુલીને તો ન જણાવ્યું, પરંતુ તેમણે આડકતરી રીતે ભાજપ મહુડી મંડળ પર પ્રહારો કર્યા અને ટિકિટ માટે બીજા યોગ્ય ઉમેદવારો પણ ભાજપને દેખાડ્યા અને ભાજપ સામે સવાલો પણ ઊભા કર્યા કે તેમને કેમ કોઈ યોગ્ય ઉમેદવારની પસંદગી ના કરી। ત્યારે ભરત સુતરિયાએ પણ તેમને કટાક્ષ કરતો થેન્ક યુ પત્ર લખ્યો। તો આ વિવાદ થોડા દિવસોથી ચાલ્યો આવે છે। પહેલા નારણ કાછડિયાએ ભરત સુતરિયાને ટિકિટ મળતા ભાજપ મહુડી મંડળ પર ઘણા સવાલો ઊભા કર્યા, ત્યારે ભરત સુતરિયાએ પણ આડકતરી રીતે કટાક્ષ કરતો થેન્ક યુ પત્ર લખ્યો। તો નારણ કાછડિયા અને ભરત સુતરિયા બંને એકબીજા પર પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે। લોકોને સવાલ હતો કે આ સુતરિયાના થેન્ક યુ પત્રનો મતલબ શું છે, ત્યારે ભરત સુતરિયા આ સવાલનો જવાબ આપતા શું કહી રહ્યા છે તે જોઈએ। પત્ર જે મને 2 દિવસ પહેલા અમારા સાંસદ સાહેબનું નિવેદન આવ્યું તે બાબતથી મેં એને પત્ર લખેલો હતો। પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે મને પદ મળ્યું ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું। પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ, તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ, અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને 2021માં ત્યારે પણ, જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને થેન્ક યુ બોલેલો હતો। તે મેં પત્ર લખેલો છે। કારણ શું છે પત્ર આમ થેન્ક યુ બોલવા પાછળ? તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવતું, એ માટે મેં પત્ર લખેલો હતો। છેલ્લે આખરી વખત થેન્ક યુ એનો મતલબ શું? તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ, એટલે પત્ર માટે। બાકી એ મારા આદરણીય છે અને ગુરુ છે, હું એને માનું છું અને માનવાનો છું, એમાં કોઈ શંકા સ્થાન નથી। તો હવે આ બધા નેતાઓને લઈને ભાજપ મહુડી મંડળ પણ એક્ટિવ થઈ ગયું છે અને જે પણ ભાજપમાં રહીને ભાજપનો વિરોધ કર્યો છે તેવા જયચંદો પર ભાજપ હવે કાર્યવાહી કરશે। એ બધા જ જયચંદોની માહિતી પણ હવે કમલમથી મંગાવવામાં આવી છે અને હવે લાગી રહ્યું છે કે ભાજપ આ બધા વિરોધ કરનારા નેતાઓને ઘરનો રસ્તો દેખાડશે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।